मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जनिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापामृतां प्राप्तां नृसिंस्तात तथोधवं ततो वित्तासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतरणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજમાન થઈ આપણને સૌ કોઈને પોતાના દર્શનનું અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઈષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેયો મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય દિવ્યજીવન સ્વામી, પૂજ્ય શાંત સ્વરૂપ સ્વામી, પૂજ્ય વિદેહ ભગત, પૂજ્ય સંજય ભગત, બધા જ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા બધા જ ભક્તો હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। ક્યાં ઉભા રહ્યા હતા યાદ છે કંઈ? એ તો બ્રહ્માનંદ સ્વામીનું પરમ દિવસે મેં તમને યાદ રાખવાનું કીધું હતું। આ બાપુ છે, બાપુએ ક્યાં બાપુ છે યાદ છે? સાપર ગામ છે, સાપર, અને જાડેજા સામતસિંહ। આપના આધાર સિવાય અમે ક્યારેય ધર્મ પાડી શકશું નહીં। અમે આપના ડરથી જ ધર્મ રાખી શકશું। આપ જેવા કહેશો તેવા આપને માટે બાગ બગીચા વગેરે હમણાં જ કરાવવા લાગું। મારું ગામ ગરાસ અને ધન જે કાંઈ છે એ આજથી બધું જ આપનું છે એમ મનમાં જાણો, અને જેવી આપની રુચિ હોય તેવી નિત્ય નવી ભારે રસોઈ હું કરાવીશ। આપને મન માન્યા વસ્ત્ર ધારણ કરાવું, તેમજ રોજ કેસરયુક્ત ચંદનથી હું રોજ પૂજા કરીશ। મન માન્યા ફૂલ પહેરાવીશ, પછી આપને હિંડોળા ખાટ ઉપર ઝુલાવીશ। મને આપ અહીંયા રહેવાનો કોલ એટલે કે વચન આપો એટલે હું જઈને શાંતિથી સૂઈ રહું। આપનો કોલ એટલે ખાતરીબંધ વચન આપ્યા સિવાય મને રાતે ઊંઘ નહીં આવે। આપ તો વહેલા ઉઠીને ચાલતા થાવ, તે પછી હું ક્યાં જાઉં, ક્યાં દોડું? મને આપ પરમ સર્વોચ્ચ નિધિ મળી ગયા છો, તે હું આપને હવે કેમ છોડું? ચિંતામણી ક્યાંક ગોતીએ તો પણ મળે નહીં, કરોડોનું ધન આપીએ તો પણ ન મળે। ત્યારે શ્રીહરિએ કહ્યું, અમે તો નિર્બંધન છીએ, કોઈના બંધનમાં ન આવીએ। જેટલી જેની ભક્તિ હોય તેટલો અમે ત્યાં બંધાઈને રહીએ છીએ, અને અમારા દેહનો પણ વિશ્વાસ નથી, તો સ્થિર જગ્યા ક્યાંથી બાંધીએ? અમારો નિવાસ તો ચાલતા દેખી લઈએ છીએ। શ્રીહરિ કોને વશ થાય? अनंत कोटि ब्रह्मांड ब्रह्मादिका के भोग लग, चलत ताकू छांड मकाम अचल तिहा टकत हम। जो जो क्रिया हम करत जेती, अचल ठम पर रही के तेती। अचल ठम को तरतन त्यागा, निश दिन तापर रखत है रागा। अचल ठम विन कहावत जे तो,
त्याग करत तत्काल ही ते तो पिंड ब्रह्मांड के सुख हिता में हम न बंधवे कबहु यामे हम संग हेत करत है जेते त्यागी गृही कहावत ते हमारी रुचि है जे ही प्रकारा ताकू चलवत ते ही अनुसारा विश्वास हमारो रखत ताकू मोक्ष करने कोल देवत्वाकू हमारो जाकू नहीं विश्वासा ताकि हम न रखत है आशा आशावंत ते ही ललचावे हैं ललचावे हम को सो नहीं भावे ललचावे तिहां रहे न राती प्रकृति ऐसी हमारी रहाती पिंड ब्रह्मांड को जाकू अभावा हरि पद में जेहि वास करावा हमारो अनादर करे जो हम कबू न छोरे तो હવે ભગવાન કોને વશ થાય છે એમાં સરસ મજાની ચોપાઈ આધારાનંદ સ્વામીએ લખી છે. એનો અર્થ આપણે હવે ગુજરાતીમાં સમજીએ. બરાબર છે. અનંત કોટી બ્રહ્માંડોમાં બ્રહ્માદિકના ભોગ સુધીનો અમે તજીને ચાલતા થયા છીએ. જ્યાં અચળ અને શાશ્વત મુકામ હોય ત્યાં અમે રહીએ છીએ. અમે જે ક્રિયા કરીએ છીએ તે અવિચળ સ્થાન પર રહ્યા થકા જ કરીએ છીએ. અમે તો અવિચળ શાશ્વત સ્થાનનો ત્યાગ કરતા નથી. અમને અહોનિશ તે સ્થાન ઉપર રાગ અને પ્રેમ રહે છે. જે કોઈ પણ સ્થાન અવિચળ શાશ્વત ન હોય તેનો અમે તત્કાળ ત્યાગ કરી દઈએ છીએ. પિંડ અને બ્રહ્માંડના જે સુખ છે તેમાં અમે ક્યારેય બંધાતા નથી. અમારી સાથે હેત રાખનારા જે ત્યાગી અને ગ્રસ્ત ભક્તો છે તેમને અમે અમારી રુચિ પ્રમાણે રાખીએ છીએ. અને જે અમારો વિશ્વાસ રાખે છે તેને અમે મોક્ષ કરવાનો કોલ આપીએ છીએ. જેને અમારો વિશ્વાસ નથી અમે તેની આશા રાખતા નથી. જેની આશાઓ હોય તેને લલચાવી શકાય છે અને લલચાવવાનો પ્રયત્ન કરે છે તે અમને ગમતું નથી. તેમજ જ્યાં લાલચ અપાતી હોય ત્યાં અમે એક રાત પણ રોકાતા નથી. આવી અમારી પ્રકૃતિ છે. જેને પિંડ અને બ્રહ્માંડનો અભાવ હોય તથા જેને ભગવાનના ચરણોમાં વાસ કરવો હોય એવો જે ભક્ત હોય જો અમારો અનાદર કરે તોય અમે તેને ક્યારેય છોડતા નથી. અમારું કુટુંબ અને પરિવાર તો આવા ભગવત ભક્તો છે અને તેમનાથી એક પાળવાર પણ અમે છૂટા રહેતા નથી. એવા જે સંતો વર્ણી અને પાર્ષદો હોય અને એવા જે ગ્રસ્ત નરનારી હોય અને એવા જે ભગવત ભક્ત મોટા રાજા હોય એવા જે ગામ ગરાસ ધન માલ સંપત્તિ હોય અને એવા જે પિંડ તથા બ્રહ્માંડ હોય તે કોઈને અમે બંધનરૂપ માનતા નથી કે જે જીવને ભગવાનના ચરણારવિંદમાં જોડી દે છે. જે પદાર્થ જીવને ભગવાનના ચરણારવિંદથી વિમુખ કરે છે તે જ બંધનકારી છે એમ અમે માનીએ છીએ. જાગ્રત અવસ્થામાં જેવો અભ્યાસ રહે તે જ પદાર્થ સ્વપ્નમાં પણ સ્ફુરે છે. એટલે મુમુક્ષુ જીવોએ આવો વિચાર કરીને હરિવિમુખથી ડરતા રહેવું. ત્યારે દરબારે કહ્યું, આપ રસોઈ જમીને નીકળજો. આપે તો બંધન તોડી નાખ્યા છે પણ અમે બંધનમાં બંધાયા છીએ. જ્યારે રાતનો પાછલો પોર એક બાકી રહ્યો ત્યારે દરબાર જઈને સૂતા અને ધર્મકિશોર શ્રીહરિ ઉઠ્યા. બધા અશ્વોને તૈયાર કરાવ્યા. કેટલી અદ્ભુત વાત મહારાજ બતાવે. મહારાજ કે પેલા દરબારે ઘણી બધી લાલચ આપી ને, અમે બાગ બગીચા કરાવીએ, તમને રાજ સંપત્તિ આપીએ, તમને રોજ કેસર ચંદનથી તમારી પૂજા કરીએ, તમને નિત્ય નવી રસોઈ આપીએ, તમને ઘરેણા પહેરાવીએ, તમને નવા નવા વસ્ત્રો પહેરાવીએ, અમારી સર્વ સંપત્તિ તમારા ચરણોમાં અર્પણ કરી દઈએ. પણ હે પ્રભુ તમે અહીંયા રોકાઈ જાઓ. હવે પછી ભગવાન એનો ઉત્તર આપે છે કે અમે પિંડ બ્રહ્માંડ ક્યાંયમાં બંધાતા નથી. બ્રહ્માદિક લોક પર્યંત બ્રહ્માના વૈભવમાં પણ ન બંધાણાય. તારા તુચ્છ જેવા રાજ્યમાં ક્યાં બંધાઈએ? આમ કહી દીધું મહારાજે. મહારાજ
કે અમને કોઈ લલચાવવાનો પ્રયત્ન કરે એ અમને જરાય ગમતું નથી. લાલચ તો આપવી જ નહીં ભગવાનને. તેમજ જ્યાં લાલચ અપાતી હોય ત્યાં અમે એક રાત પણ રોકાતા નથી. એક રાત પણ મહારાજ કે અમે રોકાતા નથી. જેને પિંડ બ્રહ્માંડનો અભાવ હોય તથા જેને ભગવાનના ચરણોમાં વાસ કરવો હોય એવો ભક્ત અમારો અનાદર કરે ને તોય અમે તેને છોડતા નથી. પિંડ બ્રહ્માંડનો અનાદર એટલે આ લોકનું બધું જેને તુચ્છ મનાણું હોય એવા ભગવાનના ભક્તને કદાચ ભગવાનનો ભક્ત અમારો અનાદર કરે, અમારો દ્રોહ કરે તો પણ અમે એને છોડતા નથી. અમારું કુટુંબ અને પરિવાર તે આવા ભગવત ભક્તો છે. પોતાના લોહીના સંબંધને ભગવાન કુટુંબ માનતા નથી. કોને માને છે? ભગવાનના ભક્તોને પોતાનો કુટુંબ પરિવાર માને છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે હરિચરિત્રામૃત સાગરના દ્વાદશપુરમાં સાપર ગામના દરબારને ત્યાં રાત રહી સત્સંગની વાત કરી સવારે ચાલી નીકળ્યા. એ નામે 25મો તરંગ સમાપ્ત થયો. પૂર 12મું તરંગ 86મું. આધોઈ થઈને ધમડકા આવ્યા અને ત્યાં ભુજના ભક્તો મળ્યા. દરબાર સામંતસિંહે પોતાના દરબારગઢના દરવાજે તાળું દેવડાવીને ત્યાં એક ચોકીદાર માણસને સુવડાવ્યો અને તેને કહ્યું કે સ્વામિનારાયણ મારી જાણ બહાર જતા રહે નહીં. શું કર્યું સામંતસિંહે? દરબારગઢને તાળું મારી દીધું ડેલીએ અને ત્યાં એક ચોકીદારને બેસાડી દીધો કે મહારાજ મારી જાણ બહાર જતા ન રહે એનું ધ્યાન રાખજે. બીજી બાજુ શ્રી હરિએ દરબાર રાયધણજીને બોલાવીને કહ્યું તમે ચોકીદારને ઉઠાડીને દરવાજો ખોલાવો. તેની પાસે જઈને અમારું નામ લેશો નહીં, પણ ધીરે રહીને કહેજો કે અમારા ગુરુ અહીંયા રોકાયા છે, અમે બીજા બધા અમારે ગામ જઈએ છીએ, અમે જતા રહીએ પછી સુખેથી તાળું બંધ કરી દેજો. શું કર્યું? ધમડકાના દરબાર રાયધણજીને મહારાજે દર્શન આપીને કીધું કે તમે ડેલીનો દરવાજો પેલા ચોકીદાર પાસે ખોલાવીને કહો કે અહીંયા અમારા ગુરુ આવ્યા છે, અમારે એના દર્શન કરવા છે, અમે દર્શન કરીને જતા રહીશું. ત્યારે રાયધણજીએ ચોકીદારને ઉઠાડ્યો અને બધી વાત કહી. તેની આંખોમાં ઊંઘ ભરાયેલી હતી. તેણે તરત જ દરવાજો ખોલી દીધો. ત્યાં સૌ દરવાજાની બહાર નીકળી ગયા. ચોકીદારે તાળું બંધ કરી દીધું અને શ્રીહરિ તત્કાળ અશ્વ ઉપર બેસીને ચાલતા થયા. શું કર્યું મહારાજે? કપટ રમ્યા. ચોકીદારને ઊંઘમાં હતો ચોકીદાર, એટલે ચોકીદારે દરવાજો ખોલી દીધો. તરત જ બધા બહાર નીકળી ગયા અને મારા તરત જ છલાંગ મારને અશ્વ ઉપર બેસી અને કઈ બાજુ નીકળ્યા છે? હવે આધોઈ. આધોઈ ગામ આવીને રહ્યા. પછી શ્રીહરિ બોલ્યા હવે અમારો બધો ઉદ્વેગ ગયો. પરાણે કોઈ મહારાજને પકડી રાખવાનો પ્રયત્ન કરે તો મહારાજનો ઉદ્વેગ થઈ જતો. એક પહોર દિવસ ચડ્યો ત્યારે દરબાર ઊંઘમાંથી ઉઠ્યા. પછી દાંતણ પાણી કરીને શ્રીહરિની ખબર લેવા માટે કે આવા તો દરબાર હતા. એક પહોર દિવસ ચડી ગયો. બાપુ એક પહોર એટલે કેટલા કલાક થાય? 3 કલાક એટલે 9 વાગી ગયા. ખ્યાલ આવ્યો? 6 વાગે દિવસ ઉગ્યો એમ કહેવાય, પ્લસ 3 કલાક એટલે 9 વાગી ગયા. બાપુ આરામથી દાંતણ પાણી કરીને શાંતિથી કોગળા પાણી કરીને મહારાજની ખબર લેવા ગયા. ત્યાં તો મહારાજ રફુચક્કર થઈ ગયા હતા. ઉતારામાં જોયું ત્યાં શ્રીહરિ દેખાયા નહીં. ચોકીદાર દરવાણીને બોલાવીને કહ્યું સ્વામિનારાયણને અમારી રસોઈ જમ્યા વિના જવા કેમ દીધા? મારો મનોરથ પૂરો થયો નહીં. હવે મારા દિલમાં ભારે દુઃખ થયું. હવે ઘોડસવારો જાઓ અને તેમને પાછા લઈને આવો. શું કીધું? અબ પછતાય ક્યા હોત હૈ જબ ચિડિયા ચૂક ગઈ ખેત. મારા તો જતા રહ્યા. ઊંઘમાં ને ઊંઘમાં બધું જતું રહ્યું. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ अब रहने कहा जो सोवत है, जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत. जागता રહ્યા હોત તો મારા રસોઈ જમીને જાત. પણ ચોકીદારને બેસાડીને પોતે ટેસ્ટથી ઊંઘી ગયા હતા. મહારાજ એવા ઊંઘતા લોકો માટે આ અવતાર ધારણ કર્યો નથી. મહારાજ તો પોતાના ભક્ત માટે તલપાપડ થાય. તેમની સાથે લગારે જોર જુલમ કરવો નહીં. તેમને પ્રાર્થના કરવી અને મારા તરફથી વિનંતી કરવી. 5 ઘોડસવારોને તૈયાર કર્યા અને તેઓ ઘોડા દોડાવતા દોડાવતા આધોઈ ગામ આવ્યા. પોછી તો ગયા આધોઈ ઘોડસવારોએ.
શ્રીહરિ તો આધોઈ આવીને પોઢી ગયા હતા, કારણ કે આખી રાતનું જાગરણ કર્યું હતું. જ્યારે રસોઈ તૈયાર થઈ ત્યારે જાગ્યા. તે 5 સવારો આવ્યા અને પગે લાગ્યા. દરબાર સામંતસિંહે જે પત્ર લખી મોકલ્યો હતો તે શ્રીહરિના હાથમાં આપ્યો. પત્ર વાંચ્યો અને બોલ્યા, દરબારે ઘણી વિનંતી લખી છે. મહારાજે પત્ર વાંચ્યો અને કીધું કે દરબારે વિનંતી ઘણી લખી છે. દરબારે ઘોડસવારો સાથે એક મૌખિક વાત કહી હતી. તે બધી સવારોએ એ વિનયથી કહી. પછી શ્રીહરિએ પણ પ્રેમથી પત્ર લખીને તેની ભાવનાને અનુરૂપ બધો ઉત્તર આપ્યો. દૂર રહીને તો હેત રહે તેટલું પાસે રહેવાથી રહેતું નથી. જે રીતે પ્રેમ ટકી રહે તેમ અમે કરીએ છીએ. દરબાર, તમે અમારા ઉપર આટલો પ્રેમ રાખો છો, તેથી આ દુનિયામાં તો તમે જીતી ગયા છો. અને તેથી માનો અમે તમારી અનંત રસોઈઓ જમ્યા છીએ. અમારી બધી વાતને તમે સાક્ષાત કાનથી સાંભળી છે. તેથી વાતના રૂપમાં અમે સાક્ષાત તમારી પાસે જ રહ્યા છીએ. જો તમારી પાસે કોઈ રહે તો એટલી સંપૂર્ણ પ્રીત અમારા ઉપર રહે નહીં. એટલે તે પ્રીત કરી ન કરી કહેવાય. પાસે ન રહેતા હોઈએ તોય પણ જે પાસે માને તેને જ અમે ખરા ભગવાનના ભક્ત માનીએ છીએ. દરબારના પ્રેમને મહારાજે સ્વીકાર્યો અને મહારાજે શું કીધું, તમને અમારા વિશે આટલો બધો પ્રેમ છે તો તમે આ જગતમાં જીતી ગયા છો. તેથી માનો કે અમે તમારી 1 2 નહીં, કેટલી રસોઈઓ જમ્યા છીએ? શબ્દ શું વાપર્યો? અનંત રસોઈઓ જમ્યા છીએ. અમારી બધી વાતને તમે સાક્ષાત કાનથી સાંભળી છે. તેથી વાતના રૂપમાં અમે સાક્ષાત તમારી પાસે જ છીએ. જો અમારી પાસે કોઈ રહે તો આટલી સંપૂર્ણ પ્રીત અમારા ઉપર રહે નહીં. સાથે રહીને પણ પ્રેમ ન રહે, પણ દૂર રહીને પ્રેમ રહે છે. એટલે તે પ્રીત કરી ન કરી કહેવાય. પાસે ન રહેતા હોઈએ તો એ પાસે માને છે, તેને અમે ખરા ભગવાનના ભક્ત માનીએ છીએ. સાથે રહે ત્યારે હેત રાખે અને દૂર જાય ત્યારે હેત ટળી જાય, એવા હેત પ્રેમને અમે માનતા નથી. અમારો પ્રકૃતિ સ્વભાવ તો એવો છે. પત્રમાં એવી વાત લખી કે માનો શ્રીહરિ આવીને પાસે જ રહ્યા હોય. તે પત્ર સવારના હાથમાં આપ્યો અને પછી પ્રવીણતાથી થાળ જમ્યા. એટલી સરસ રીતે પત્ર લખ્યો કે જાણે મહારાજ પોતે પાસે આવીને વાત કરતા હોય. અને ઘણાની ચતુરાઈ બહુ સરસ હોય પત્ર લખવાની. એમાં શ્રીજી મહારાજ સ્વયં પત્ર લખે, એમાં શું અધૂરાઈ હોય. પછી શું કર્યું, મહારાજ ઓલા 5 ઘોડસવારો આપ્યા હતા એને શું કર્યું, આ પત્ર આપ્યો અને પછી પોતે પ્રવીણતાથી થાળ જમ્યા. જે સવારો આવ્યા હતા તેમને જમાડ્યા અને પછી તેમને વડાવી દીધા. શ્રીહરિ આધોઈમાં એક દિવસ રોકાયા અને હરિભક્તોને ઘણો જ આનંદ કરાવ્યો. હરિભક્તોએ શ્રીહરિની સેવા પૂજા કરી. તે ભક્તોને તેવો અલૌકિક લાભ દીધો. એવો લાભ તો બ્રહ્માદિક દેવો કે બીજા કોઈએ પણ લીધો ન હતો. પ્યારા શ્રીહરિ આધોઈ ગામથી ચાલ્યા તે ધમડકા ગામ આવ્યા. ત્યાંના દરબાર રાયધણજી તે સાથે જ હતા. એટલે દરબારમાં ઉતારો કર્યો. ભવનની મેડી ઉપર આરામદાયક પલંગ બિછાવ્યો હતો. તે ઉપર સુખદાયક ઘનશ્યામ શ્રીહરિ બેઠા. બધા હરિભક્તો આવ્યા. શ્રીહરિના સૌએ દર્શન કર્યા. શ્રીહરિના સ્વરૂપમાં ભક્તોને પ્રેમ છવાઈ ગયો હતો. બધા હરિભક્તો પ્રેમ ભણી વાણીથી એ રીતે બોલતા હતા કે તેનાથી શ્રીહરિ રાજી થઈ જતા હતા. ત્યાંના હરિભક્તો શ્રીહરિને પ્રસન્ન રાખવાની રીતને બરાબર જાણતા હતા. તેઓ ચાહે તેવું બોલે, પણ બોલવાની રીત જ એવી હતી ને કે શ્રીહરિ ક્યારે ઉદાસીન હોય તો પણ ઘણા પ્રસન્ન થઈ જતા. આવા ધમડકાના ભક્તો હતા. એટલા ચતુર હતા બોલવામાં, એટલા પ્રવીણ હતા. મહારાજનો મહિમા સમજતા, સંતોનો મહિમા સમજતા, સત્સંગની રીતિને જાણતા, જેથી કરીને મહારાજ ક્યારેક ઉદાસ થયા હોય તોય પણ આ ભક્તોની વાતો સાંભળીને મહારાજ પ્રસન્ન થઈ જતા. આપણા સત્સંગમાં એવા હરિભક્તો બહુ થોડા હશે. કેવા? જેને બોલતા આવડે. આપણા સત્સંગમાં એવા હરિભક્તો બહુ થોડા હશે. ગણતરી કરીએ તો 10-20 થાય. તે પણ ઠેક ઠેકાણે ન હોય. શ્રીહરિનો સ્વભાવ પણ એવો હતો કે 10-20 દિવસમાં એકાદ વાર સહેજે રમૂજ કરતા પણ અત્યંત ઉદાસ થઈ જાય.
દસે અવતારોની રીત વારા ફરતી પોતાની મૂર્તિમાં રહેતી હતી. તેને જાણનારા જે એકાંતિક ભક્તો હતા તે મર્મને સમજતા હતા. મહારાજની આ સહજ પ્રકૃતિ હતી કે થોડાક દિવસોમાં રમૂજ કરતા કરતા અચાનક ઉદાસ થઈ જાય. અને મહારાજ શું કરતા? દસે અવતારોના ચરિત્ર, દસે અવતારોની રીત પોતાની આ મૂર્તિમાં એટલે આ અવતારમાં ઘણીવાર દેખાડતા હતા. પણ આ કોણ જાણતું આ મહારાજની રીતને? એકાંતિક ભક્તો હતા. તે આ મહારાજના મર્મને એટલે રહસ્યને, મહારાજના હૃદયગત અભિપ્રાયને આવા ભક્તો સમજતા હતા. 10 અવતાર સિવાયના ભગવાનના બીજા અવતાર પણ આ ભારતમાં તહેલા છે. તે અવતારોની રીતને શ્રીહરિ જ્યારે પોતાની મૂર્તિમાં ધારણ કરતા હતા ત્યારે તે કોઈને દેખ્યામાં કે સમજ્યામાં આવતું નહીં. ભગવાન શ્રીહરિ જેને જણાવવા ચાહતા તે જ ભક્તો તે જાણતા હતા. તેમના જણાવ્યા સિવાય કોઈને ખબર પણ પડતી નહીં. અને તે રીતે જે ભક્તો જાણતા હતા તે ભક્તો શ્રીહરિની ઉદાસીનતાને સમજીને તે સમયે રાજી કરવા માટે આવતા હતા. ધમડકામાં એવા એક ભક્ત હતા જેનું નામ હતું કરણીબા. સ્ત્રી ભક્ત હતા, મહાન ભગવાનના એકાંતિક ભક્ત થયા કરણીબા. એનું ચરિત્ર શું છે આપણે સમજીએ. તે રાયધણજી દરબારના ભાભી થતા હતા. તેઓ શ્રીહરિની આગળ ચાહે તેવી વાણી બોલે પણ તેનાથી શ્રીહરિનું ઉદાસીનપણું મટી જતું હતું. બોલો, કદાચ મહારાજને કટાક્ષભરી વાણીથી બોલતા ને તોય પણ મહારાજને પ્રિય લાગતું ને મહારાજનું ઉદાસીનપણું મટી જતું હતું. તેમણે પૂર્વે કોઈ એવું તપ કર્યું છે કે તેઓ જે વચન બોલે તે શ્રીહરિને ગમે છે. શ્રીહરિ પણ પૂર્વ દેશ એટલે પૂર્વ ઉત્તર પ્રદેશમાં પ્રગટ થયા અને એવા ભક્તજનો માટે જ આ પશ્ચિમ ભારતમાં આવ્યા છે. પશ્ચિમ ભારત એટલે શું બાપુ ગજરાતસિંહ? પશ્ચિમ ભારત કયો? ખરા માણસો એટલે પશ્ચિમ ભારત એટલે ગુજરાત. એવા જ અને મહારાજે પોતે પ્રાગટ્ય થયું ત્યારે મોક્ષ પીપળા ઉપર ચડીને છપૈયામાં કઈ બાજુ જોયું હતું? પશ્ચિમ દિશા તરફ એટલે ગુજરાતના ભક્તો તરફ દ્રષ્ટિ કરી હતી કે ગુજરાતમાં એવા પ્રેમી ભક્તો છે જેના પ્રેમના સંકલ્પોને પૂર્ણ કરવા માટે, પ્રેમી ભક્તોના મનોરથને પૂર્ણ કરવા માટે મારે ગુજરાતની ધરતી ઉપર જવું પડશે. એવા જ એક દરબાર દાદા ખાચરના ફૂઈ સોમાબાઈ નામે હતા, સોમફઈ. આવા જ પ્રેમી ભક્ત હતા. તેઓ ગઢપુરમાં જ તેમના ઘેર રહેતા. તેમની વાણી સાંભળીને પણ શ્રીહરિ ઉદાસ હોય તો પણ રીઝી જતા હતા. એક જીવા ખાચર પણ એવા હતા. ઉદાસ થયેલા શ્રીહરિને પ્રેમથી રાજી કરી દેતા. સંતોમાં ભાઈ રામદાસજી સ્વામી એવા હતા. તેઓ આત્માનંદ સ્વામીના સમયના હતા. રામદાસજી ભાઈ ક્યારના હતા? આત્માનંદ સ્વામી. આ આત્માનંદ સ્વામી કયા આત્માનંદ સ્વામીની વાત બતાવી અહીંયા? આ આત્માનંદ સ્વામી એટલે રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામી વખતના હતા. કોણ? ભાઈ રામદાસજી. ભલે એમણે દીક્ષા રામાનંદ સ્વામી પાસેથી લીધી પણ હતા ક્યારના? આત્માનંદ સ્વામી વખતના. આત્માનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ શું હતું? વિશ્વંભર ભટ્ટ. નિરાકારવાદી હતા. તેઓ પણ શ્રીહરિને ગમે તેવા ઉદાસ હોય તોય પણ એક પલકવારમાં જ શ્રીહરિને રાજી કરી દેતા. જેતલપુરના નાગર જ્ઞાતિના ગંગાબા પણ એવા હતા. કેવા હતા? જે શ્રીહરિને પળવારમાં રાજી કરી દેતા. તે શ્રીહરિ ઉદાસ થયા હોય તો પણ તેમને રાજી કરી દેતા હતા. એવા બીજા પણ કેટલાક હરિભક્તો હતા, જેમ કે પર્વતભાઈ સોરઠ દેશના પટેલ હતા. તેઓ તો મેરુ જેવા મહાન ભક્ત હતા. મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી બંને ધમડકા આવ્યા. શ્રીહરિના દર્શન કરીને ઘણા રાજી થયા. કચ્છ દેશના ભુજના મોટા મોટા જે પ્રેમી ભક્તો હરિભક્તો હતા તે બધા ભીમ એકાદશીને દિવસે ધમડકા આવ્યા. જે આવતા શ્રીહરિને પગે લાગતા. તે શ્રીહરિના દર્શન કરવાથી કેટલાકને તો મૂર્તિમાં સમાધિ થઈ ગઈ. જેમને સમાધિ થઈ ગઈ હતી તે બધાને શ્રીહરિએ ઉઠાડ્યા. તેમને પાસે બેસાડીને તેમના દેશકાળ વગેરે કુશળ સમાચાર પૂછ્યા. હવે મહારાજ ધમડકા રોકાય છે તો આવા પ્રેમી ભક્તો છે તો આપણે મહારાજને થોડાક સમય ધમડકા રોકીએ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે હરિચરિત્રામૃત સાગરના દ્વાદશપુરમાં શ્રીહરિ
સાપરથી આધોઈ થઈને ધમડકા આવ્યા અને ત્યાં ભુજના ભક્તો મળ્યા, એ નામે 86મું તરંગ સમાપ્ત થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સોમવાર તારીખ 3/8/2026 આજનો ઠાકોરજીનો થાળ પરમ ભક્ત શ્રી માલતીબેન રાજેશભાઈ કોટક એમના તરફથી છે. એમને એકવાર જોરદાર તાળીઓનાથી આપણે વધાવશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.